અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ફરી એક વખત અસામાજિક તત્વો બેફામ બની ગયા છે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હીરાવાડી વિસ્તારમાં 8થી વધુ વાહનોમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે। અસામાજિક તત્વોનો પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવ્યો છે। હીરાવાડીના જીડી સ્કૂલ રોડ પર તોડફોડ કરવામાં આવે છે। અંબિકાનગરમાં પાર્ક કરેલા વાહનોમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી અને આ સાથે મહિલાને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। તો અન્ય એક યુવકને અસામાજિક તત્વોએ માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે। ઓટો રિક્ષા, કાર અને બાઇકમાં તોડફોડ કરવામાં આવે છે। ગત મોડી રાત્રિનો આ બનાવ છે। ગત મોડી રાત્રે અસામાજિક તત્વોએ હંગામો મચાવ્યો હતો, ત્યારે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સ્થાનિકોની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જ્યાં હીરાવાડીના જીડી સ્કૂલ રોડ પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી, હંગામો મચાવ્યો હતો। અંબિકાનગરમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી। ગત મોડી રાત્રિનો આ બનાવ છે। ગત મોડી રાત્રિએ અસામાજિક તત્વોએ ઓટો રિક્ષા, કાર અને બાઇકમાં તોડફોડ કરી હતી અને હંગામો મચાવ્યો હતો અને આ સાથે મહિલાને ચાકુ બતાવવામાં આવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। તો અન્ય એક યુવકને અસામાજિક તત્વોએ માર માર્યો હતો। સ્થાનિક લોકોની સુરક્ષાને લઈને હાલ અનેક પ્રશ્નો ઉભા થયા છે। પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। અમદાવાદ પોલીસ હવે ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું કે શું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નથી રહી તો પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ક્યાં સુધી અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેશે? તો અસામાજિક તત્વો બેફામ બનેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ પોલીસ અસામાજિક તત્વો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। શું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાતી નથી તેવું અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। એટલે અજાણ્યા વ્યક્તિઓ 10-15 થી જેટલા વ્યક્તિઓ હતા એ લોકો આવીને સીધું તોડફોડ કરવા માંડ્યા। જે આવ્યું અને જેને જે આવ્યું એ મારે। દરેકના ચહેરા ઢાંકેલા હતા, કોઈના ચહેરા દેખાય એવા હતા નહીં। ના મેદાન દરેકના ચહેરા ઢાંકેલા હતા। અહીંયા કોઈ પણ સીસીટીવી કેમેરો છે નહીં અમારે। પોલીસની ગાડી જાણવા મળ્યું કે 2-3 ચક્કર માર્યા હતા, પણ એ લોકો અહીંયા સુધી આવ્યા નથી। પેટ્રોલિંગ વાળી ગાડી ફરે છે છતાં પણ અહીંયા આવ્યા નહીં। અહીંયાથી જેનું નુકસાન થયું એ લોકો પોલીસ સ્ટેશનમાં ગયા। અહીંયાથી 200 મીટર દૂર પર કલ્યાણ પોલીસ ચોકી છે, તો પણ એ લોકો બી કઈ ખબર કરવા આવ્યા નહીં। આ લોકોએ ફરિયાદ કરી છતાં એટલે અહીંયા કોઈક એવી ગેંગ તૈયાર થઈ રહી છે કૃષ્ણનગરથી આ એરિયામાં, હીરાવાડીના એરિયામાં। ખબર નહીં, રાતે 10:30-11 વાગ્યાના ગારામાં આ રિક્ષાનું નુકસાન પહોંચાડ્યું, અમને ખબર નથી। અમારા ઉપર ફોન આવ્યો કે તમારી ગાડીનો તોડફોડ કરી છે, તો અમે આયા। અમારા હજુ નાની છોકરીઓ છે, રિક્ષા કાલ સવારે જ લાયા છે, મુહૂર્ત બી કર્યું નથી। હવે અમે કઈ રીતે આ રિક્ષા ઉપર અમારું ગુજરાન ચાલે છે? એ રીતે અમે ગરીબ છીએ, અમારે એ રીતે અમે કરીએ છીએ, પૂરું કરીએ છીએ। નાની છોકરીઓ અને કઈ રીતે અમારે કરવાનું? આટલું બધું નુકસાન કર્યું। બેફામ બનેલા તત્વો જે છે તે ગઈકાલે અંબિકાનગર જે વિસ્તાર છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને પાર્ક કરેલા જે વાહનો હતા તેમાં તોડફોડ શરૂ કરી હતી। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે રિક્ષાને ભારે નુકસાન થયું છે। હજુ તો નવી નક્કોર ગઈકાલે છોડાવેલી આ રિક્ષા છે, જે રિક્ષાને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે। સાથે જ બીજા વાહનો જે અહીંયા પાર્ક કરેલા હતા તે તમામ વાહનોને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે। જ્યાં જુઓ ત્યાં તમને અસામાજિક તત્વો જે છે તે ગઈકાલે રાત્રે આવ્યા અને આવીને અહીંયા પાર્ક કરેલા જેટલા પણ વાહનો હતા તે વાહનોને તો એ તોડફોડ શરૂ કરી। અહીંયા જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે તેઓ આવ્યા હતા અને બધાના મોઢા ઉપર માસ્ક પહેરેલા હતા, જેના કારણે થઈને તેમનું ઓળખ જે છે તે તેમણે છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો। અત્યારે હાલ જે આ ગાડી જોઈ રહ્યા છો GJ01KT 65 નંબરની આ ગાડી છે અને આ ગાડીને પણ ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે। જેમ આપ જોઈ શકો છો આગળનો જે ભાગ છે ત્યાં દંડા વડે તે લોકોએ કાચ જે છે તે તોડી નાખ્યો છે। અહીંયા જેટલા પણ વાહનો પાર્ક કરેલા હતા 7 થી 8 જે મોટા વાહનો હતા, જેમાં બાઇક, એક્ટિવા અને આ પ્રકારની જે બોલેરો ગાડી છે તેમાં દંડાઓ વડે મારીને આ કાચ જે છે તે તોડી પાડવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે ઓટો રિક્ષા, કાર અને બાઇક
કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાત્રે અસામાજિક તત્વો અહીંયા આવ્યા હતા અને આ અંબિકાનગરના આપ ઘરો જોઈ રહ્યા છો, અહીંના લોકોમાં ખાસ અત્યારે હાલ એક મહિલાને તો પણ અસામાજિક તત્વોના ટોળાએ ચાકુ બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી હતી, પણ અત્યારે હાલ લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો પોલીસ જે છે તે ઘટના સ્થળે મોડી રાત્રે આવી હતી। અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ જો વાત કરવામાં આવે તો તેઓએ પોલીસને તરત જ ફોન કર્યો હતો અને અહીંયાથી 100 મીટરના એરિયામાં 2 પોલીસ સ્ટેશન આવેલા છે, તેમ છતાં પણ અડધો પોણો કલાક સુધી પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે નહોતી પહોંચી। પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પોલીસે જે છે તે આજુબાજુના વિસ્તારના જેટલા પણ સીસીટીવી કેમેરા જે છે તેને તપાસવાનું શરૂ કરી દીધું છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।